લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરમાં નજરની સામે જ બાઇકની ચોરી. બાઇક માલિકે પીછો કર્યો, પરંતુ બાઇક ચોર પાસે છરી હોવાથી બાઇક માલિક ડરી ગયો. ભાભર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈના બાઇકની નજર સામેથી ચોરી થઈ છે. ભાભર બની રહ્યું છે ક્રાઇમનું હબ. એક મહિનામાં અનેક બાઇકની ચોરી, છતાં પણ એક પણ બાઇકની એફઆઈઆર નહીં. ભાભર ટાઉનમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બની રહ્યા છે, જેમાં વાહન ચોરીના ચિંતાજનક બનાવો બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ વાહન ચોરી, બાઇક ચોરીના બનાવમાં પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવતી નથી. તેમજ જો કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે જાય છે તો પોલીસ દ્વારા ફરિયાદને એવું સમજવામાં આવે છે કે જો તમે એફઆઈઆર કરશો તો તમારે કોર્ટના ધક્કા ખાવા પડશે અને તમારું વાહન જો મળશે તો એને છોડાવવું તમારા માટે મુશ્કેલ બનશે. જેથી તમે અરજી આપો તેવી રીતે ગુમરાહ કરી અરજી લઈ સંતોષ માનવામાં આવે છે, જેથી પોલીસના ચોપડે વધુ ચોરીના ગુના ન નોંધાય અને પોલીસનું ઉપર ખરાબ ના દેખાય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાભરમાં તારીખ 18/5/2025ના બપોરે 4 વાગ્યા આસપાસ દુકાન પાસેથી અજાણ્યા શખ્સો દ્વારા બાઇકની ચોરી કરવામાં આવી હતી, જે ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે. ભાભર મુકામે કુળદેવી નામની કરિયાણાની દુકાન ધરાવતા શ્રી કુળદેવી કરિયાણા સ્ટોર્સ ધરાવતા જોઈતાભાઈ તેજાજી ઠાકોર જેઓ ભાજપના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના ભાઈ જોઈતાભાઈ પોતાનું બાઇક હોન્ડા સાઇન બાઇક ભાભરના બીએમ કોમ્પ્લેક્સ પાસે ચામુંડા વાસણ ભંડારની સામે પાર્કિંગ કર્યું હતું. આ હોન્ડા સાઇન બાઇક કોઈ અજાણ્યો ઈસમ નજરની સામે બાઇક ચોરી કરી લઈ ગયેલો હોય. જોઈતાજી તેજાજી ઠાકોર રહેવાસી અબાસણા બાઇક ચાલકનો પીછો પણ કર્યો હતો, પરંતુ બાઇક ચોર પાસે તીક્ષ્ણ હથિયાર હોવાથી જોઈતાજી ડરી ગયા હતા. બાદમાં ભાભર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા અરજી લઈ કહેવામાં આવ્યું હતું કે જો અમે તપાસ કરીએ છીએ તમે પણ તમારી રીતે ગામડાઓમાં નાકાબંધી કરી તપાસ કરજો તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ કલાકો સુધી આવ્યા નહીં. બપોરે 4 વાગ્યા આસપાસ બાઇક ચોરી થયેલ, જેની તપાસ કરવા માટે પોલીસ રાત્રે 8 વાગે આવેલી તેવું પણ ભોગ બનનાર તેજાજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અગાઉ બાઇકની ચોરી થયેલ છે, પરંતુ જેની કોઈ એફઆઈઆર થયેલ નથી, જેમાં ભાભર નગરપાલિકાના કર્મચારી તન્ના મેહુલ કુમાર ચંદ્રકાંતભાઈ જેઓ ભાગવત શેરીમાં રહે છે, તેમના ઘરની આગળથી પણ હોન્ડા સાઇન બાઇક તારીખ 22/3/2025ના રોજ ચોરી થયેલ છે, જેની આજ દિન સુધી કોઈ એફઆઈઆર થયેલ નથી. માળી શૈલેષભાઈ પીરાભાઈ જેઓનું 26 તારીખના રોજ સ્પ્લેન્ડર બાઇક જેનો નંબર GJ35M3381 ભાભર હાઈવે જલિયાણા મોબાઈલ પાસેથી ચોરી થયેલ, જેની પણ કોઈ એફઆઈઆર નોંધાયેલી નથી. ગોપાલ કે પૂજારા, ભાભર. મારે કરિયાણાની દુકાન છે અને મારી બાઇક 4:40 સામેથી બીએમ કોમ્પ્લેક્સમાં અને હું પીછો કર્યો, પણ મેં થોડી શરીરનો એવું ભાલ્યો એટલે મને થોડો ડર લાગ્યો અને પછી હું ચકરે ગયો અને ચકરેથી મેં પોલીસ સ્ટેશન જઈને અરજી લખાવી. પછી કે તમારી રીતે નાકા ચેક કરી નાખો કે આવું કીધું. પછી હું પાછો આવતો રહ્યો દુકાને. અને પોલીસ કેટલા ટાઈમે ચેક કરવા માટે તપાસ કરવાની? પોલીસ પછી મેં 4:40 પછી 8 વાગે ભાઈ આવ્યા હતા પોલીસવાળા કે અહીં તમારું બાઇક ક્યાંય ચોરવાનું કે મારી દુકાને ચોરવાનું એવું કહીને અમે સાંજે પછી ઘરે 9 વાગે જતા રહ્યા. અને પોલીસની ફરી એફઆઈઆર લખી પોલીસે અરજી લખી હતી કે તમારે અરજી આવો ને કાલે આરસી બુકની ચોપડી આવીને લખાવજો એવું કીધું.